હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ ચિકના. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને હું સવારમાં 6 વાગે તો એકવાર હોસ્પિટલ જઈને આવી. જિજ્ઞેશને છોડાવવા માટે ગઈ હતી અને ત્યારબાદ 7:30 જેવું હું આવી ગઈ હતી. અને અત્યારે પપ્પાને ઓટીમાં તો લઈ ગયા છે, પણ હજી કંઈ અપડેટ નથી કે સર્જરી સ્ટાર્ટ થઈ કે નહીં. તો હમણાં અમે પછી જમી કરીને ટિફિન લઈને જઈશું પપ્પાને બહાર લાવે ત્યારે, પપ્પાને ખબર જોવા માટે. અને બેકગ્રાઉન્ડમાં તમને અવાજ આવતો હશે કે શ્રીજા છી કરીને રેડી થઈ ગઈ છે. મમ્મી છી તોડાઈ કરીને બસ એને સાફ સફાઈ કરાવ. અને અત્યારે તો બસ બીજું કઈ અપડેટમાં છે નહીં. જેમ અપડેટ આવશે હું તમને જણાવતી રહીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. બાય બિની. તો ગાઈઝ અમે હોસ્પિટલથી નીકળી ગયા છે અને જિજ્ઞેશ તમે જોઈ રહ્યા છો કે સેવ ઉસળ લેવા માટે ઊભા છે. બપોરનું લંચ બાકી છે એટલે. અને હું ને શ્રીજા અહીંયા તડકામાં. હેલો શ્રીજુ. હેલો. હવે અમે લોકો ઘરે જઈશું. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાંજના 6:30. અમે લોકો બપોરે આવી ગયા હતા અને પછી ત્યારબાદ થોડો રેસ્ટ કર્યો અને ઉઠીને પછી ટિફિન ને એવું બનાવ્યું. જિજ્ઞેશ અત્યારે ટિફિન લઈને ગયા છે. થોડી એનર્જી મારી લો લાગતી હશે કારણ કે ઊંઘીને ઉઠી એટલા માટે. અને પપ્પાની તબિયત સારી છે, ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે. આજે થોડું એમનું પેઇન ને એવું રહેશે. હવે જોઈએ કેટલા દિવસ હોસ્પિટલમાં રાખે છે. જેમ જેમ આગળ અપડેટ આવશે એમ હું તમારા લોકો સાથે શેર કરતી રહીશ. તો બસ આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને બાય. જય શ્રી કૃષ્ણ.